તો છેલ્લા 6 મહિનાથી વધુ નાના ઠાકોરજી પુષ્ટ કરાવે છે, 21 થી 40 વર્ષના, જે હજી ટાઈમમાં બેસે છે. એટલે મને 6 મહિનાથી સ્ફૂર્તિ છે બહુ. ભલે હવે થોડો અવાજ બેસી જાય છે, તબિયત નહીં, પણ હું અંદરથી બહુ રાજી છું. હવે અમારા જેવડા ઉંમરવાળા બધા માનો કે છે કે પધરાવશે, આજે નહીં તો કાલે. નક્કી જ છે કે હવે ભૂતલ પર બહુ નથી રહેવાના. પણ અમારા પછી આ નવી પેઢી જે હરખથી ઠાકોરજી પધરાવે છે, એના છોકરાઓને એવું શિક્ષણ આપવાના છે કે એના પછી એ છોકરાઓ, અને બધાને એક જ કીધું છે, આઘારીઓ ન કરતા. તમે નાના છો, હવે બહુ તો દીકરો તારો બીજામાં હોય, બાલ મંદિરમાં હોય, કે છોકરી 5મામાં હોય. આઘારીઓ નાહી ધોઈને આવો, મારા દીકરા ચોખ્ખા કપડાં પહેરી આવો જાળજી ભરવા, બોલો યમનાષ્ટક. હવે જારીજીને જલ હોય, સ્કૂલેથી આવે, મમ્મી જારીજીને જલ રાખ્યું છે, કાંઈ કેવું પડે છે. એ સંસ્કાર આગળ આવશે. આપણા સુધી શું હતું? આપણે કહીએ જારીજી કેમ ભરવા? છાની માની ભર, ભણેલી છો ખબર છે. કોઈએ કઈ સમજાયું જ નહીં. અડતી નહીં, હાથ ધોયા, આ ગેસને અડતી નહીં તો ઠાકોરજીને ખાંડને અડી. 2 વાગ્યા સુધી સેવા ચાલે, 2 વાગ્યા સુધી આ જ વાત હોય. બેટા જો આ ઠાકોરજી કેવા સરસ લાગે છે, જો આજે મજાના પીળા વસ્ત્રોનો શેરો ધર્યો, જો કાલે ગોકુળનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે ને કેવા પ્રસન્ન છે. એક વાર દૂરથી કરશે, 2 વાર, 3જી વાર ચરણ સ્પર્શ કરાવો. ઘરમાં માહોલ સર્જાશે ને. છોકરાઓ જે અત્યારે બીજા બાજુ વળી ગયા છે, અત્યારના 60% આપણા યુવાનો બીજી બાજુ વળી ગયા છે. કારણ કે ત્યાં આવો રી આવો, મંગળ ગાવો રી ગાવો, અહીંયા આઘો જાતો નહીં, એમાં ને એમાં બધા વહરી ગયા છે. આજે અમે નાના હતા ને તો અમને એવું થતું હતું કે પરણીને કોઈ દી ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા. કારણ કે એટલી અમે લોકોએ અપરસ જોઈ છે કે ઓફિસનું કોઈ આવે તો સોફા પર ન બેસવા દી. હવે શબ્દો દ્વારા વર્ણન ન થાય. તો અત્યારે ઘણાના છોકરાઓ ઠાકોરજી પધરાવી દે છે. માતાને, મહાદેવને, કુળદેવીને. એના કરતા તમે નજીક રાખ્યા હોત, તમે આટલું બધું અપરસને નો મહત્વ આપ્યું તો તમારા ઠાકોરજી ગુરુના ઘરે ના જાત. આજે ખરેખર મને 8 મહિના થયા ને બહુ આનંદ આવે છે. એવરેજ રોજના 5-7 ફોન તો આવે છે. ઇલાનથી 90 2 જોઈ કે 2 રાખવાના બેટા, એકાદો આખું પાછો થાય તો. હવે એક છોકરીનો વર સ્કૂલમાં પટાવાળો, એટલે એને ઠાકોરજી પુષ્ટ કરાવતા. એક રૂમ રસોડામાં ભાડે લીધું, પરણીને આવી હતી. ગામડે હતું, એને ખેતી હતી ગામડે, ભલે એના જેટલી. એના સાસુ કે ભાઈ તું ખાધે હવે દુઃખી થાસ તો રૂમ લઈ લે ને લઈ જાવ વહુને, તું તો હજી મારાથી થાય છે, નહીં થાય ત્યારે વહુને રાખીશ અહીંયા કે તું મહિને આવજે. હવે અહીં આવી. હવે એના ઘરે 8 આમની સેવા. હવે અહીંયા એના મમ્મીએ લાલો પધરાવી દીધો હતો, પણ પુષ્ટ કરાવેલો નહીં, કારણ કે હજી પરણીને આવી એટલે 22 વર્ષની હતી. હવે રોજ સત્સંગ સાંભળે. અને એના ઘરે એણે એટલી બધી અપરસ જોઈ હતી અને એટલું બધું પાળવાનું જોયું હતું. એટલે આમ ઠાકોરજી વિના રહેવાય નહીં. ઘરે રોજ ઠાકોરજીની માળાજી કરતી,
બુહારી મંદિર વસ્ત્ર કરે. ઘણીવાર મમ્મી એમ કે શિંગાર કર તું બેટા, એવા સરસ મેચિંગ કરે કે આપણને મેચિંગ ગમે એમ આપણા ઠાકોરજીને ગમે ને. પણ જે આઘારીઓને જે ઝઘડા કરતી હતી એની મમ્મી, એટલે કે ના મારે પૂછતો કરાવે. હવે અહીંયા આવીએ ને આ બધું સાંભળ્યું જોયું એટલે મળવા આવી. મેં તાર લગ્નથી કેટલો વખત થયો? મને કે 6 મહિના. મેં લગ્ન પછી ક્યાં ગયા હતા? એટલે આપણને ખ્યાલ આવે. એ કે દ્વારકા. એટલે આપણે સમજી ગયા. અને એને એટલી ખુમારી હતી કે મારો રાજકોટમાં પટાવાળામાં. મેં તો કાંઈ વાંધો નહીં બેટા, પણ એ કે આંટી મારે પોસ્ટ કરાવવાથી. મેં તો અતિ ઉત્તમ. પણ ઇનોસન્ટ કેટલી હતી એ મારે કેવું છે. આંટી ઠાકોરજી ભાડાના ઘરમાં રહીએ. અરે મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કીધું બેટા ઠાકોરજી ચાલીમાં રહીએ. એ કે આંટી મને બીક શું લાગે, આમ ભાડે રહીએ ને તો ઓલા 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. હવે માનો કે બીજે ઓલા 11 મહિના પછી ખાલી કરાવે ને તો ઠાકોરજીને પાછા મારે તો એવું ઘડી ઘડી થાય. કાંઈ વાંધો નહીં ને, ઠાકોરજીને શ્રમ પડે. મેં નહીં બહુ ગમે, પણ મેં ઠાકોરજીને ખબર છે કે તારે બહુ ફરવું નહીં પડે, એ તને સ્થિર કરી દેશ. સમજે નહીં, બાળક હતું ને. પછી એને તો મેં કીધું આટલું આટલું લઈ આવજે ને ગુરુદેવની આજ્ઞા લઈ લેજે. બિચારીનો 2 દિવસ પછી ફોન આવ્યો. એની નિર્દોષતા જુઓ. એ કે નેવડો લઈ આવી, સિંહાસન લઈ આવી અને ઇલાંટી હું ઝાંપીજીમાં જ રાખીશ. મેં તો કાંઈ વાંધો નહીં. એ કે જાળીવાળી લાવી હોય એટલે ઠાકોરજીને ગભરામણ ન થાય ને બારીના ભાવથી. મેં ભલે બેટા. પછી કે આંટી ચાંદીની ઘંટી નહોતી લાવી ઓલી. મેં ભલે. પછી કે અત્યારે 4 જોડી વસ્ત્ર ને 2 મોતીના માળાના શ્રૃંગાર લાવી. ઇલાંટી ધીમે ધીમે. હવે એને જે પૂછ્યું હતું ને એટલે આ ગોળ ગોળ કરતી હતી. આપણને એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી ગઈ કે એને જે પૂછવું છે એ બીજું છે, પણ એ પૂછી નથી શકતી. પછી મેં તો બેટા હવે મારે સત્સંગનો ટાઈમ થયો છે, તું પુષ્ટ કરાયો એટલે મારો દીકરો મને ફોન કરજે. એ કે ના તમારા ઘરે થઈને જ જાશું. મેં તો લગભગ આવે જ બધા અહીંયા હોય એટલે ઝાંપીજી પધરાવીને રાજી થાય કે હવે અમે યશોદામાં બની ગયા. હવે જેને પૂછ્યું તું આ હતું એ કેટલી નિર્દોષ. ઓલું તો એને પૂછી જવું કે ઠાકોરજી ભાડાના ઘરમાં રહીએ. એ કિલાંટી હું પિત્તળના જારીજી લાવી. હવે એ કે અમારી બાજુ વૈષ્ણવ રહીએ છે ને તો એને મેં બતાવ્યું કે બધું બરાબર છે, કારણ કે તમને ઘડી ઘડી હેરાન. તમે રડે છે શું કે મને? તો એ કે ચાંદીના જોઈએ. કે કેમ આ લાવી? હવે એ કે મારી પાસે ઝાંઝરી ચાંદીની સિવાય કાંઈ નથી. આ લોકોએ મને ઝાંઝરીને નાકની ચૂક ચડાવી છે અને મારા પિયરથી એક જોડી સાંકળા છે. હવે એટલામાં જારીજી આવે, મને રડવું આવી ગયું. મેં કીધું તને કોણે કીધું ચાંદીની જોઈએ? લઈ જા મારા ઘર. એ કે ના તમે શીખવાડ્યું છે ને કોઈનું ન ધરાય. મેં પિત્તળની ઠાકોરજીને બહુ વાલી લાગે બેટા, સોનાનો ભાવ આવે. પણ એ બેન એવું કહે છે તું દોષમાં પડીશ, આવા અપરાધ થાય ને તારાથી સેવા નહીં થાય ને 4 દિવસ પછી કે તારા એનું વર્ણવ રમણીક હતું. એ કે રમણીકભાઈ નહીં પહોંચી શકે. એટલે કે મેં કીધું કે દૂધ મિશ્રીની આજ્ઞા છે જેને એમને ખબર છે. ના છોકરી બિચારી અહીંયા ઓલા ફૂલ મૂકે ને એવું કરતી હતી કે ભાઈ 2 પાંદડે થાય. મેં કીધું સાંભળ, નો હોય ને તો માટીની જારીજી ધરાવાય ગાંડી. એ કે આંટી પછી મને દોસ્ત, મેં તારે કહેવાનું દોસ્ત પડે તો મારે ઈલા આંટીના આનંદ આવે તારો. અને જે રાજી થઈ છે અને પછી પુષ્ટ કરાવીને આવી અને એનો હરખ જોયો. 2 એટલા રાજી હતા. પછી એને વારે મને સરસ કીધું. એ કે મારે થોડા પૈસા, સોસાયટીનો સભ્ય છું ને અમારા ઓફિસમાં, તો 800,000 ભેગા થયા જ બીજા લગ્નમાં વપરાણા. તો હું ઠાકોરજી માટે નાનું મંદિર તૈયાર લઈ આવું તો હાલે? મેં દોડે 2 જણા મંદિર લઈ આવ્યા 1100 રૂપિયાનું.
ઓલી છોકરીને ઓલા પિયરમાંથી વડાવે એટલે આપે ને 50 રૂપિયા એટલે એની પાસે હતા 1100નું સરસ મંદિર લઈ આવ્યા. ભલે હા આટલું, પણ ઠાકોરજી અને નાનો પલંગ બતાવવા આવ્યા. અને જે મેં હરખ જોયો ને તો મેં કીધું આ મોટો બંગલો લીધો હોય ને એવા રાજી થાય. તો આ પુષ્ટિ માર્ગ છે. ઠાકોરજીને એવું કહેતા જ નથી મારા જોઈએ. આપણે બધા હવે ઓલા પાડોશી એની રગડી, હવે જો બીજું હોય ને તો ન પુષ્ટ કરાવે, હા એને અપરાધ ન કરાય, પણ એ છોકરીને ઘરે પ્રભુને પધારવું હતું એટલે ફોન કર્યો. એ કે બધું લખી ગઈ લઈ એવી લાંટી, હવે ચાંદીના જારીજી નથી. મેં તારે જે જારીજી હોય રાજી થઈ ગઈ. અત્યારે પ્રભુનો પ્રેમ એટલો કરે છે કે આપણે ઢીલા પડીએ. નાની છે એટલે રાજી કેવી થાય? એક દી કેળા ધરવું હોય લાંઠી ને એક દી ચીકુ વારાફરતી, એકનો એક નથી ધરતી. તો બહુ ડાય દીકરા. તો અત્યારે જો આ અપરસની બીક નીકળી જાય, અને ખરેખર બાળકો તો બધાને આવો આવો કરે છે, સમજાવે છે કે અપરસથી ના ડરો, નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરો, 4 દિવસ ટાઈમ ન પાડો, લેટ્રિન જાઓ ત્યારે કપડાં બદલાવીને નાહી લ્યો, અને પ્રસાદીને સામગ્રી જુદી રાખો લ્યો. તમારે ઠાકોરજીને બીજું કાંઈ જુદું કરવાની જરૂર નથી. તો આ 6-8 મહિનાથી આનંદ એટલે આવે છે કે નાના નાના બધા પુષ્ટ કરાવે છે. એટલે વલ્લભનું સ્વપ્ન સાકાર થઈ રહ્યો છે. અને વલ્લભ કોળે એટલો કૃપાળુ છે કે શરૂઆતમાં કે ભાઈ આવી તકલીફ, મિશ્રીને દૂધ ધરાવો, રાજી થાવ, મેવો ધરાવો. એટલે જો વલ્લભ કુળની આટલી કૃપા ના હોય ને, એ સખડીની આજ્ઞા આપે તો પછી શું કરવાલા. પણ ના, બાળકો અત્યારે ખરેખર આપણા સુખનો વિચાર કરે છે કે કેટલું, અને જીવને ઓળખી જાય છે. બાળકોમાં સામર્થ્ય છે કે આ જીવનું સામર્થ્ય કેટલું છે, એ પ્રમાણે જ આજ્ઞા આપે છે. તમને દેખાડે નહીં કે એનું સામર્થ્ય કેટલું છે, પણ છે, મેં નજરે જોયું છે.